ફેસબુક ઇન્સ્ટામાં સોરી વિડિયો વાયરલ થાય, જો નહીં કર સોરી માયા લાગી જાય. આવા નવા જબરજસ્ત સોંગો આપણે આગળ પણ રજૂ કર્યા છે અને આનાથી પણ જબરજસ્ત ટૂંક જ સમયના કોઈ વાયદો નહીં. 17 તારીખે સવારે 7:30 વાગે નરેશ મીનાવા યુટ્યુબ ચેનલની અંદર આગળ આપણે જોઈ ચૂક્યા છે મમતા વેવણ. એ જ ચેનલ મમતા વેવણ જે ચેનલની અંદર છે એ જ યુટ્યુબ ચેનલની અંદર આપણે નરેશ મીનાવા યુટ્યુબ ચેનલની અંદર આપણે 17 તારીખે સવારે 7:30 વાગે શીલા ટનાટન એનું ટાઇટલ છે અને જબરજસ્ત સોંગ આવી રહ્યું છે મિત્રો. તો આ નરેશ મીનામાં યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય દોસ્તો, કામ ધંધે જયેલા કદાચ ભૂલી ગયા હોય, કદાચ ના ફાવતું હોય, કદાચ રહી ગયું હોય, તો આપણે અત્યારે વિડીયો નિહાળી રહ્યા છે અને બાજુમાં સબસ્ક્રાઇબ લખેલું છે ઇંગ્લિશની અંદર સબસ્ક્રાઇબ, તો તે સબસ્ક્રાઇબ બટન ઉપર દબાવો તો સબસ્ક્રાઇબ થઈ જશે દોસ્તો. સબસ્ક્રાઇબ કરવાથી તમને એટલો ફાયદો થશે દોસ્તો કે અમે સોંગ રિલીઝ કરીશું, ઓડિયો સોંગ હોય, વિડીયો સોંગ હોય કે આવા ન્યૂઝ કન્ટેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સારું સોંગ અમારા નરેશભાઈ આ યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ કરશે તો બધાથી પહેલા, આખી દુનિયાથી પહેલા તમારા મોબાઈલની અંદર એનો મેસેજ આવી જશે, ડિસ્ક્રિપ્શન પર તમને જોવા મળી જશે દોસ્તો. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અત્યારે સબસ્ક્રાઇબ કરી લો દોસ્તો. અને સોંગ તમને મળે કે પૂરેપૂરું સાંભળો અને સાંભળ્યા પછી એક મસ્તની એક પોઝિટિવ બઢિયાસી કોમેન્ટ કરી નાખો દોસ્તો. કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે ના કે ઘી ઢોળાય એટલું ખીચડીમાં જાય છે. કમેન્ટ ના કરશો તો તમને શું ખબર પડશે, બરાબર? એટલે કમેન્ટ કરવાનું રાખજો અને લાઈક તો ખરેખર કરજો જ. આ ઊભો અંગૂઠો દબાવજો, ઊંધો અંગૂઠો ના દબાવશો દોસ્તો. ઊંધું દબાવવાથી તમારું ઊંધું વળી જશે દોસ્તો અને હામું દબાવશો ને તો તમારું હામું થશે, તમારું કલ્યાણ થશે, બહુ તમારો સારો વિકાસ થશે. એટલે ઊભો અંગૂઠો હોય એને દબાવી દેવાનો, આમ કરી દેવાનો. આમ ઊંધો અંગૂઠો નહીં દબાવવાનો દોસ્તો. ઊંધો દબાવવાથી આપણા ઘર ઊંધું વળી જાય દોસ્તો, એટલે ઊંધો નહીં દબાવવાનો, બરાબર? એટલે સતો અંગૂઠો ઊભો અંગૂઠો દબાવવાનો પ્રયત્ન કરજો. ના કદાચ ફાવે તો આપણે આજુબાજુ આપણા દોસ્તો હોય, સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ હોય તો એવા દોસ્તોને પૂછી લેવાનું દોસ્તો અને ઊભો અંગૂઠો દબાવવાનો અને સબસ્ક્રાઇબ કરી દેવાનું અને મસ્તની એક બઢિયાસી કમેન્ટ કરી દેવાની. અને જેમ આગળના સોંગોની અંદર સપોર્ટ કર્યો એવો નવો સપોર્ટ કરવાનું રાખજો દોસ્તો. જોરદાર ધમાકેદાર સોંગ બનાવ્યું છે અને રેકોર્ડિંગ થયું છે આપણે જન્નત સ્ટુડિયો, નરેશભાઈ વિનમાનો જે સ્ટુડિયો છે બોરડીની અંદર, જન્નત સ્ટુડિયો, એ જ સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ થયું છે. આપણે ગઈ સાલ જે મમતા વેવણ સોંગ રિલીઝ થયું હતું એ જ સ્ટુડિયોની અંદર મતલબ રેકોર્ડિંગ થયું છે અને એ જ યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ પણ થવાનું છે દોસ્તો. અને આનું રિમિક્સ કર્યું છે આપણા ભરતભાઈ એક્સડી. આખી દુનિયા એમને તો ઓળખે જ છે, જાણે ભરતભાઈ એસડી રિમિક્સ કરે એટલે ભલભલાના ટાટિયા ધ્રુજવા લાગી જાય. અને જબરજસ્ત રિમિક્સ કરતા હોય છે, ધમાકેદાર રિમિક્સ કરતા હોય છે, જબરજસ્ત. તો એમનું રિમિક્સ છે દોસ્તો અને જોરદાર આ વખતે કંઈક અલગ પ્રકારનું રિમિક્સ કર્યું છે દોસ્તો અને ધમાકેદાર એન્ટ્રી પડવાની છે દોસ્તો આ વખતે. તો દોસ્તો સોંગને જોજો, લાઈક કરજો, શેર કરજો દોસ્તો. અને સંગીત પણ ભાવેશ સોલંકી અને એક બીજો કોણ મનોજભાઈ બામણિયા, હા મનીષભાઈ બામણિયા અને ભાવેશભાઈ સોલંકી અને બીજો પણ એક જયેશભાઈ સાધુ, આવા 2-3 સંગીતકારોએ સંગીત ભર્યું છે. અને સોંગ એટલું જબરજસ્ત અને એકદમ પોઝિટિવ. સમાજ કોઈ પણ આપણો ભાઈ બહેન કાકો બાબો દરેક ભેળા બેહીને સાંભળી શકે એવું જોરદાર આપણી આદિવાસી કલ્ચર અને અન્ય સમાજનું કલ્ચર પણ એની અંદર મિક્સ કરવામાં આવ્યું છે અને જબરજસ્ત ઓલ ઇન્ડિયાની અંદર ચાલે એવું સોંગ બનાવ્યું છે દોસ્તો આ વખતે. તો લાઈક કરજો, શેર પણ કરજો અને સપોર્ટ કરવાનું તો તમે ભૂલતા જ નહીં અને લાઈક ને કમેન્ટ કરવાનું જરૂરથી રાખજો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને 17 તારીખ યાદ રાખો, સવારે 7:30 વાગે નરેશ મીનામાં યુટ્યુબ ચેનલ.